હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે મસ્ત મજાના રસગુલ્લા બનાવ્યા છે. આ રસગુલ્લા બનાવવામાં જરા પણ વાર લાગતી નથી અને સ્વાદમાં બહુ જ બેસ્ટ લાગે છે. એક વસ્તુ જાણીને તમને નવાઈ લાગશે કે આ રસગુલ્લા છે ને મેં ચોખાના લોટના બનાવ્યા છે, પણ એકદમ લજીજ છે, બહુ જ મસ્ત છે. તો ગુજરાતી કુકિંગ ચેનલના રસોડે આપણે ચલો મસ્ત મજાના રસગુલ્લા બનાવવાના ચાલુ કરીએ. તો મેઝરમેન્ટમાં અહીંયા ખૂબ ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં એક બાઉલ છે એ ભરીને ખાંડ લીધી છે. તો આ રીતે આપણે એક તમારા ઘરમાં સેટ કરી લેવાનો ને એ પ્રમાણે ખાંડ લેવાની. જે બાઉલ ભરીને આપણે ખાંડ લીધી છે એ જ બાઉલ ભરી અને આપણે પાણી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. ત્યાર પછી એને સતત હલાવતા રહેવાનું છે. અહીંયા ચાસણી એકદમ બનાવી નથી દેવાની. ચાસણી બનાવીએ છીએ રસગુલ્લાની, પણ જેવી રીતે કે ગુલાબજાંબુની જે ચાસણી આવે છે ને એ થોડી ઘટ્ટ બને છે. મતલબ આપણે મધ હોય ને એટલી ઘટ્ટ બનાવીએ છીએ, પણ અહીંયા રસગુલ્લાની ચાસણી છે ને એટલી બધી ઘટ્ટ બનાવવાની હોતી નથી, થોડી પાતળી બનાવવાની હોય છે. એટલે અહીંયા આપણે ત્યાં સુધી હલાવવાનું છે કે જ્યાં સુધી અંદરની ખાંડ બધી સરસ રીતે ઓગળી ન જાય. તો આ રીતે સારી રીતે ધીમા તાપે આપણે મીડિયમ સ્લો રાખી છે ગેસની ફ્લેમ અને આપણે સારી રીતે હલાવીએ છીએ. જુઓ, અંદરની બધી જ ખાંડ છે ને સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે પાણી સાથે. તો આ થઈ જાય ને એના પછી મેં અહીંયા 3-4 ઇલાયચી છે ને એને ખાંડી અને એનો પાવડર એડ કર્યો છે. એના લીધે ટેસ્ટ મીઠાઈનો ખૂબ જ સારો આવે છે. તો આપણે અહીંયા સારી રીતે હલાવી લેવાનું છે. હવે એને ઠંડુ થવા મૂકીશું. ત્યાં સુધી આપણે બીજી એક પેન લેવાની છે અને એની અંદર જે બાઉલથી આપણે દૂધ નાખીએ છીએ ને એ બાઉલ યાદ રાખવાનો. એ જ બાઉલથી એક બાઉલ દૂધ નાખ્યું છે અંદર બાઉલ. હવે એની અંદર મેં 3 ચમચી ખાંડ લીધી છે. એ ખાંડ દૂધની અંદર એડ કરવાની છે અને ત્યાર પછી આપણે ચોખાનો લોટ છે ને જે વાટકી આપણે લીધો તો એ જ લેવાનો છે. એના પહેલાં આપણે 1 ચમચી ઘી રેડવાનું છે. આમાં વધારે ઘી આપણે અહીંયા યુઝ થતું નથી, 1 જ ચમચી, જેનાથી સોફ્ટનેસ સારી રહે. હવે એને સારી રીતે આપણે હલાવવાનું છે. પહેલાં તો હાલ જ ચોખાનો લોટ નાખવાનો નથી, બરાબર છે. હવે આપણે શું કરીશું, એને સતત હલાવતા રહેવાનું છે. ક્યાં સુધી? જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે સરસ મજાનું એને હલાવતા રહેવાનું છે અને ઘી પણ સારી રીતે મિક્સ થઈ જશે, મેલ્ટ થઈ જશે. હવે આપણે ધીમી આંચ રાખી અને સારી રીતે હલાવી લઈએ છીએ. તો આ રસગુલ્લા છે ને તો દરેક પ્રસંગની અંદર પણ જે તમે ખાતા હોય ને એવો મસ્ત સ્વાદ રહે છે. હવે આને સારી રીતે હલાવશો. હવે એક જ વખત ઉકળવા દેવાનું છે. જ્યારે પણ ખાંડ મિક્સ થઈ જાય એના પછી આપણે હલાવવાનું થોડું બંધ કરી દઈશું અને આપણે એને એક ઉભરો આવવા દેવાનો છે. બસ ત્યાં સુધી જ આપણે એને હલાવવાનું છે અને એક ઉભરો આવી જાય ને એના પછી જ આપણે જે તમે ચોખાનો લોટ આવે છે, આપણે ખીચું બનાવીએ એ જ લોટ વાપર્યો છે અહીંયા. તો જેટલો આપણે દૂધ લીધું હતું એ જ બાઉલ ભરી અને આપણે અહીંયા ચોખાનો લોટ સારી રીતે એડ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ બિલકુલ હવે મીડિયમ કરી દઈશું, એને ફૂલ નથી રાખવાની. હવે છે એને સારી રીતે મસ્ત મિક્સ કરી દેવાનું, જેથી કરીને ક્યાંય પણ ગુટલી ના પડી જાય. તમે જોશો ને કે એકદમ મસ્ત રીતે મેલ્ટ થઈ જશે. તો આ રીતે સરસ મજાનું મેલ્ટ કરવાનું છે અને જે આપણે ડો બનાવીએ છીએ ને એનો સરસ મજાનો વ્હાઈટ ડો બની ગયો છે. જુઓ તમે કેટલો સરસ ડો બની ગયો છે. પણ હજી સુધી એને હલાવવાનું છે. જ્યાં સુધી તે કઢાઈને છોડે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો હવે જુઓ તમે, આપણે સતત હલાવીએ છીએ ને એટલે બધું સરસ મજાનું કઢાઈ છોડી દીધી છે અને સારો એવો ડો તૈયાર થઈ ગયો છે. તો હવે એ ડોને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને એ ડોને બીજા વાસણની અંદર ઠંડો થવા માટે ટ્રાન્સફર કરી લેવાનો છે. પણ આ રીતની કન્સિસ્ટન્સી આવવી જોઈએ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા. હવે આ થઈ ગયો છે. હવે આપણે એને થાળીમાં સારી રીતે કાઢી લેવાનો છે. તો આ રીતે મસ્ત મજાનું થાળીમાં કાઢી લઈશું અને થોડોક જ ઠંડો થવા દેવાનો છે અને વધારે નવશેકો થોડો રાખવાનો છે. હવે તમે જુઓ કેટલો સરસ મજાનો ડો બનીને તૈયાર છે. થોડું તીખાશ પકડે છે એટલે આપણે 1 ચમચી ઘી છે પાછા ફરીથી એડ કરીશું અને એને સારી રીતે મસળી લઈશું. તો 1 ચમચી ઘી એડ કર્યા પછી થોડો ગરમ લાગે છે મને, તો ગરમના ગરમ હોય, થોડો દજાય ના એટલે આપણે એને ડો સારી રીતે મિક્સ કરી અને મસળી અને તૈયાર કરી લઈશું. જો કેટલો સરસ મજાનો ડો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એ કરવાનું છે, થોડો નવાયો છે
તો હવે મેં અહીંયા લીંબુ આકારના નાના એવા બોલ બનાવી લીધા છે. તમને ડો બતાવું નજીકથી જુઓ કેટલો શાઇનિંગ મારે છે અને મસ્ત મજાનો બની ગયો છે. તો આપણે હવે લીંબુ જેટલા આકારના, મેં નાનું લીંબુ હોય એટલા આકારના મેં અહીંયા બોલ લગાવી દીધા છે, એટલે એટલે કે બોલ બનાવી દીધા છે. તો આ રીતે બનાવવાના. હવે બોલ બનાવતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ક્યાંય પણ ચીરો ના રહે અથવા તો ફાટ ના રહે, એ રીતે મસ્ત આખું ગોળ બની જાય ને ત્યાં સુધી ગોળ ગોળ બનાવતા રહેવાનું છે. આટલા સરસ શાઇનિંગ મારતા થઈ જવા જોઈએ. હવે આપણે જે ચાસણી બનાવી હતી એને આપણે થોડી ગરમ કરીશું, જેથી કરીને ખાંડ છે ને એબ્ઝોર્વ કરી લે જે રસગુલ્લા છે. તો આને આપણે એક ઉભરો આવવા દેવાનો છે, ત્યાં સુધી આપણે ગરમ કરીશું. તો ધીમા તાપે જ આ પ્રોસેસ કરવાની છે. હવે આપણે એમાં છે ને ધીમે ધીમે એક એક કરી અને બધા રસગુલ્લા એડ કરી દેવાના છે સરસ મજાના. તો ચાસણીની અંદર આપણે ઇલાયચી એડ કરી છે એટલે એવું લાગે છે, એ ઇલાયચીનો જ મોટાભાગે ભાગ છે, એનો સરસ મજાનો ટેસ્ટ આવે છે. તો સરસ મજાના ગુલ્લા આપણે બધા એડ કરી દીધા છે. હવે એને સારી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હલાવતા રહેવાનું છે. હલાવવાનું એટલા માટે કે આને ભાગી ના જાય હલાવતી વખતે, એ ધ્યાન રાખવાનું. અને 3-1 મિનિટ માટે આપણે એને આ રીતે ગેસ ઉપર રાખવાના છે. આવી રીતે વચ્ચે વચ્ચે આપણે સારી રીતે હલાવતા રહીશું. તો રસગુલ્લા છે ને બધા ચાસણી પી અને સરસ મજાના થઈ જશે. તો આ રીતે હલાવવાના છે, વધારે નહીં, 3 મિનિટ તમે હલાવશો એટલે થઈ જશે. આ રીતે ઉકળવા જોઈએ. બસ ઉકળી ગયું ને, હવે આપણે શું કરીશું, ધીમે ધીમે એકવાર હલાવી લઈશું અને ત્યાર પછી સારી રીતે એને થવા દેવાના છે. હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું અને ત્યાર પછી હવે એક વાર ઉકળી ગયું છે, 3-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢાંકી અને એક બાજુ મૂકી દઈશું અને ત્યાર પછી એને થવા દેવાના. તો મસ્ત પી અને તૈયાર થઈ જશે. અને ત્યાર પછી તમે રસગુલ્લા ઠંડા થાય એટલે સર્વ કરવાના છે. તો આપણે સરસ મજાના સર્વ કરી દીધા છે. હું તમને બતાવું તો મેં અહીંયા કાચનો એક બાઉલ લીધો છે ને એની અંદર બધા રસગુલ્લા કાઢી લીધા. તમે જુઓ, જોઈને જ કેટલા સરસ લાગે છે. આટલા સરસ વિડીયો બનાવું છું. સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ, લાઈક કરો અને કોઈ એવા તમારા ફ્રેન્ડને શેર પણ કરો અને કોમેન્ટમાં મને તમારા વિડીયો કેવા લાગે છે ચોક્કસથી જણાવો. તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા.